મિત્રો માર્કેટની અંદર એક નવું સ્કેમ આવ્યું છે। નવી ટેકનોલોજી સાથે આ લોકોએ એન્ટ્રી કરી છે। 99% લોકો હજી આ સ્કેમથી અજાણ છે। આ સ્કેમની વાત કરીએ, આ સ્કેમના નામની વાત કરીએ તો ફેક મોબાઈલ ટાવર સ્કેમ નામથી પ્રચલિત થયું છે। હવે આ સ્કેમ કેવી રીતે થાય છે, આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જાણવાનો પ્રયત્ન કરીએ મિત્રો। તો આ લોકો જોડે એક ડિવાઇસ હોય છે, તે ડિવાઇસ તેમના પોકેટમાં હોઈ શકે, તે ડિવાઇસ તેમના ગાડીમાં હોઈ શકે, તે ડિવાઇસ તેમના પર્સની અંદર હોઈ શકે। એટલે કે એક પોર્ટેબલ ડિવાઇસ આ લોકો રાખતા હોય છે અને આ ડિવાઇસથી આપણા મોબાઈલને એક સ્ટ્રોંગ સિગ્નલ આપે છે। જેવી રીતે આપણે ઓરિજિનલ ટાવરમાંથી મોબાઈલ જે સિગ્નલ ડિટેક્ટ કરે છે, તેવી રીતે જ આમના ડિવાઇસના સિગ્નલ આપણો મોબાઈલ ડિટેક્ટ કરતો હોય છે। એટલે કે ઓરિજિનલ મોબાઈલ ટાવરના જે સિગ્નલ વીક પડતા હોય તો તેમના સ્ટ્રોંગ સિગ્નલ આપણો મોબાઈલ ડિટેક્ટ કરી લે છે અને જેવા જ આપણા મોબાઈલ તેમના ડિવાઇસ સાથે કનેક્ટ થાય છે, એટલે કે આપણો મોબાઈલ તેમના સિગ્નલ જો ડિટેક્ટ કરી લે તો આપણા તમામ મોબાઈલના એક્સેસ તેમની જોડે જતા રહે છે। હવે એક વખત આપણા મોબાઈલના એક્સેસ સામેવાળી વ્યક્તિ જોડે જાય છે, તમામ આપણી મોબાઈલની એક્ટિવિટી તે લોકો જોતા હોય છે। એટલે કે આપણા મોબાઈલ પર કોઈ પણ પ્રકારનો મેસેજ આવતો હોય, કોઈ લિંક આવતી હોય, કોઈ કોલ આવતા હોય, તમામ એક્સેસ તે લોકો જોતા હોય છે। એટલે કે આપણી આખી સ્ક્રીન જ એમના જોડે જતી રહેતી હોય છે। હવે આ ડિટેક્ટ મોબાઈલ થયા પછી તે લોકો આપણને લિંક મોકલતા હોય છે, ફેક કોલ કરતા હોય છે, ગમે તેમ કરીને આપણને લિંક પર ક્લિક કરવા માટે મજબૂર કરતા હોય છે। અને જો માની લો કે આપણે લિંક પર ક્લિક કરી દીધી અને કોઈ પણ પ્રકારનો ઓટીપી આવ્યો તો આપણે ઓટીપી પણ આપવાની તેમને જરૂર નથી, કારણ કે આપણા તમામ એક્સેસ તેમની જોડે છે। ઓટીપી મેસેજ પણ તે જોઈ શકે છે અને તે ઓટીપીથી તેઓ મિસયુઝ કરી અને તમારા એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની ફેક લિંક આવતી હોય, કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ આવતી હોય, કોઈ પણ પ્રકારના ફેક કોલ આવતા હોય, કોઈ એવું કહેતું હોય કે બેંકમાંથી બોલું છું, તમારે કેવાયસી કરવાનું છે, આ અપડેટ કરવાનું છે, પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, આવા કોઈ પણ પ્રકારના ફેક કોલ આવતા હોય તો તેને ઇગ્નોર કરી દેજો। આનાથી બચવા માટે મિત્રો એક જ રસ્તો છે કે કોઈ પણ પ્રકારની ફેક લિંક આવતી હોય, કોઈ પણ પ્રકારના નંબર પરથી ફેક લિંક આવતી હોય, મેસેજ આવતો હોય તો તેના પર ક્લિક જ કરવાની નથી અને તેને સંપૂર્ણપણે ઇગ્નોર કરવાની છે। આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો।